જય શ્રી રામ મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોમનાથમાં આવેલું ગીતા મંદિરે દર્શન કરવા માટે. તો મારી સાથે તમને પણ ગીતા મંદિરના દર્શન કરાવો મિત્રો. તો અહીંયા બીજું શું શું જોવાનું છે તે બધી વસ્તુ જોશી. તો મિત્રો આપણે બ્લુ આઈ અહીંયા પાર્ક કરી દીધી છે અને સોમનાથથી થોડુંક જ દૂર થતું હોય છે, 5 મિનિટનો રસ્તો છે મિત્રો. તો તમે આ બાજુથી તમે ગીતા મંદિર આવી શકો છો. આવો એટલે તમને સરસ મજાના કૃષ્ણ ભગવાન વચ્ચે ચોકમાં જ બિરાજમાન દેખાય છે મિત્રો. સરસ મજાની કૃષ્ણ ભગવાનની પ્રતિમા અહીંયા રાખવામાં આવેલી છે. તો તમે જોઈ લો, આ છે કૃષ્ણ ભગવાનની પ્રતિમા. તો ચાલો હવે આપણે આગળ જઈએ ધીમે ધીમે, અને ગીતા મંદિરની અંદર શું શું જોવાલાયક છે તે બધાના આપણે દર્શન કરશું મિત્રો. આમ તો અહીંયા 6-7 વસ્તુ છે એક સાથે જોવાલાયક, તો તમને બધી વસ્તુ દેખાડીશ. એમાંથી 1 કે 2 વસ્તુ નહીં દેખાડી શકું મિત્રો. ત્યાં તમે જોઈ શકો છો ગીતા મંદિર છે, લક્ષ્મીનારાયણ મંદિર છે, કૃષ્ણચરણ પદુકા છે, બલદેવજીની ગુફા છે, ગોલોક ઘાટ છે, કાશી વિશ્વનાથ મંદિર, મહાપ્રભુજીની બેઠક ને ભીમનાથ મહાદેવ. તો આપણે આ બધાના દર્શન કરવાના છે મિત્રો. તો ચાલો આપણે મંદિર અંદર જઈએ દર્શન કરવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ ધીમે ધીમે આગળ મંદિરની અંદર. તો તમે જોઈ શકો છો પેલા જ આવી જાય છે ગીતા મંદિર. તો કંઈક આવું છે ગીતા મંદિર ને. આપણે ગીતા મંદિર અંદર જઈએ દર્શન કરવા માટે. તો તમે જોઈ લો, આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. તો મંદિરની અંદર આવતા એકદમ શાંતિનો અહેસાસ થાય છે મિત્રો, કેમ કે બહાર તડકો વધારે છે. અને મંદિરમાં તમે જોઈ શકો છો આખા માર્બલથી બધું લખેલું છે ચારે બાજુ. આખા ગીતાના ઉપનિષદમાં લખેલા છે, લગભગ તો તે જ છે. ખાસ ખ્યાલ નથી મને, તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે શું લખ્યું છે તે. અને હવે આપણે પહોંચી ગયા છીએ ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા પાસે. ગીતા મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા સરસ મજાની બિરાજમાન છે. તો તમે તેના પણ દર્શન કરી લ્યો. આ છે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા. જોઈ લ્યો કેવા સરસ મજાના અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને. તમે જોઈ શકો છો ભગવાન શ્રી કૃષ્ણ ને બધે સાઈડ ગીતાના ઉપનિષદ અહીંયા લખવામાં આવ્યા છે મિત્રો. તો તમે જોઈ લ્યો માર્બલની અંદર. ને અહીંથી આપણે બહાર નીકળીએ એટલે આવે છે ગુફા. ગુફામાં ટ્રાફિક જાજો છે. આ છે બલદેવજીની ગુફા મિત્રો. તો આપણે બલદેવજીની ગુફાના પણ દર્શન કરવા જાશું. ને એની બાજુમાં આવેલા છે આ વડ. તો તમે વડના પણ દર્શન કરી શકો છો. કેવા સરસ મજાના વડ અહીંયા છે, તે એકદમ પુરાણિક હોય એવું લાગે છે મિત્રો વડનું. તો ચાલો આપણે જઈએ બલદેવજીની ગુફાની અંદર દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો કંઈક આવી ગુફા છે ને અહીંયા પણ બિરાજમાન છે. ત્યાં આપણે પછી જશું, પેલા ગુફાની અંદર જઈએ અને અંદર શું શું છે તે જોઈએ. અહીંયા પણ એક ચરણ પાદુકા રાખવામાં આવેલી છે. શેની હોય તો ખબર નહીં, તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો નાગ બાપા બિરાજમાન છે. એની બાજુમાં શિવલિંગ સરસ મજાની રાખવામાં આવેલી છે. અને કંઈક આવી નાની અમથી ગુફા છે. ઉપર સરખો નથી ઊભો રહી શકતો એવડી ગુફા છે. એની જ બાજુમાં આવેલું છે આ સરસ મજાની પ્રતિમા રાખવામાં આવેલી છે. તો તેના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો. જોઈએ મિત્રો, તો કંઈક આવી બલદેવજીની ગુફા છે. હવે આપણે ગુફામાં દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ છીએ આગળ. તો મિત્રો આપણે ગુફામાં દર્શન કરી લીધા, ગીતા મંદિરના દર્શન કરી લીધા. હવે આપણે જઈએ છીએ ત્રીજી જગ્યાએ. અને બપોરના ટાઈમે જ આપણે લગભગ મંદિરે પહોંચતા હોય છે, એટલે ગરમી બહુ ઝાઝી હોય છે. હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી લક્ષ્મીનારાયણજીના મંદિરે. તો તમે આ જોઈ શકો છો લક્ષ્મીનારાયણજીનું મંદિર છે. જોઈએ મિત્રો, તો આપણે લક્ષ્મીનારાયણજીના મંદિરે દર્શન કરવા જવાનું છે મિત્રો. અહીંયા થોડું ઘણું રિનોવેશનનું કામકાજ ચાલુ છે, એટલે હું તમને દેખાડી દઉં મંદિરની વિશેષતા શું છે તે. તો તમે જોઈ લો, અંદર ભગવાન શ્રી કૃષ્ણના બધા અવતારના ફોટા રાખવામાં આવેલા છે. અને ઉપરની સાઈડ આખું તારામંડળ છે. તો તમે જોતા જાઓ આખા બધા ફોટા અને ઉપરનું તારામંડળ કેવું સરસ મજાનું લાગે છે તે તમે જોઈ લો. આખું મંદિરનું પરિસર આવું છે અંદરની સાઈડમાં. તો તમે જોઈ શકો છો તારામંડળ ને તે બધી. અને અહીંયા અલગ અલગ ભગવાનની પ્રતિમાઓ રાખવામાં આવેલી છે અને એમાં બધું દર્શાવવામાં આવેલું છે, લખેલું, એટલે તમને વિડીયોમાં તો વચાશે નહીં. ને તમે ખાલી જોઈ લ્યો, દર્શન કરી લ્યો. ને બંને સાઈડ એવું જ રાખવામાં આવેલું છે. તો તમને દેખાડી દો થોડુંક ઝૂમ કરીને અહીંયા ઊભો રહે, કેમ કે આખો રાઉન્ડ મારીશ તો
થાકી જશે મિત્રો. એટલે તમે આ જોઈ શકો છો આખો નજારો. હજી અહીંયા થોડુંક રિનોવેશનનું કામ બાકી છે, કેમ કે આખું આ તારામંડળ જેવું બનાવવામાં આવવાનું છે મિત્રો. ગેલેક્સી ટાઈપ આપણને લાગે ને એવો નજારો આ મંદિરનો આવવાનો છે. તો તમે જોઈ શકો છો ગેલેક્સી ટાઈપ આખો નજારો. ને હવે આપણે પહોંચી ગયા છીએ સીધા મંદિરની અંદર. તો મેઇન મંદિરના તમે દર્શન કરી શકો છો ભગવાનના, તો તમે દર્શન કરી લ્યો. જોઈ લો મિત્રો, લક્ષ્મીનારાયણજીના દર્શન તમે કરી શકો છો. કેવા સરસ મજાના દર્શન થાય છે આપણને તે તમે જોઈ લ્યો. તો આ હતું લક્ષ્મીનારાયણ મંદિર. તો હવે આપણે જઈએ છીએ બીજા મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો, આપણે લક્ષ્મીનારાયણજીના મંદિરના દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ધીમે ધીમે આગળ બીજા દર્શન કરવા માટે. તો તમને દર્શન કરાવી દઉં. આપણે પહોંચી ગયા છીએ કાશી વિશ્વનાથજી મહાદેવના મંદિરે. તો તેના પણ તમે દર્શન કરી લ્યો મિત્રો. તમને બહારથી જ દર્શન કરાવી દઉં વ્યવસ્થિત સરખા, કેમ કે પગથિયે ચડીને અંદર જાઓ બહાર નીકળો. તો તમે જોઈ શકો છો કાશી વિશ્વનાથ મહાદેવજી બિરાજમાન છે, તેના તમે દર્શન કરી લ્યો. તો કંઈક આવું કાશી વિશ્વનાથજી મહાદેવનું મંદિર છે. અને મંદિરની સામે જ તમને અહીંયા ચરણ પાદુકા રાખવામાં આવેલી છે. તો ચાલો આપણે ચરણ પાદુકાના પણ દર્શન કરી લઈએ મિત્રો. આવડી છે ચરણ પાદુકા, તો તમે તેના દર્શન કરી શકો છો. જોઈએ કેવી સરસ મજાની ચરણ પાદુકા અહીંયા રાખવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો, ચરણ પાદુકાના દર્શન કરી શકો છો મિત્રો. આ છે ચરણ પાદુકા ભગવાનની, જોઈ લો મિત્રો. ને આવું કંઈક નાનું એવું મંદિર બનાવવામાં આવેલું છે. ને અહીંથી હજી આપણે આમ ઘણું બધું આગળ જવાનું છે. તો ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ હાલ્યા જઈએ. જોઈએ મિત્રો, મહાપ્રભુજીની બેઠક છે. બેઠકનો ટાઈમ સાંજે 4 થી 6 છે. એટલે આપણને બેઠકના દર્શન હું તમને નહીં કરાવી શકું. બાકી બધા દર્શન હું તમને કરાવી દઉં છું. જેમ જેમ આપણે આગળ હાલ્યા જાય એવી રીતે આપણે બધા દર્શન કરતા જઈશું મિત્રો. તો આવડું બીજું એક મહાદેવજીનું મંદિર આવેલું છે, ઓમકારેશ્વર મહાદેવ મિત્રો. એમાં નામ તો નહીં વચ્ચે તમને, કેમ કે બોર્ડ તૂટી ગયું છે. તો ચાલો આપણે ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કરીએ. મારી સાથે તમે પણ ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કરો મિત્રો. કેવા સરસ મજાના બિરાજમાન છે ઓમકારેશ્વર મહાદેવજી, તમે જોઈ શકો છો. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, મહાદેવ હર લખી દેજો મિત્રો. ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ આ બાજુ. હજી ગીતા મંદિરમાં થોડું ઘણું આપણે એવી રીતે માલવાનું હોય છે મિત્રો. અને અહીંયા સરસ મજાનું બેસવાનું છે મિત્રો. તો તમે જોઈ શકો છો. અત્યારે તડકો છે એટલે કોઈ બેઠા નથી, પણ હજી આપણે ઠેઠ આમ આગળ લગી જવાનું છે. તો ચાલો આપણે ધીમે ધીમે હાલ્યા જાય. અને ત્યાં બીજું જે મંદિર છે તેને હું તમને દર્શન કરાવી દઉં મિત્રો. તો આખું કંઈક આવા જંગલ જેવો એરિયો છે, આખો દરિયા કિનારે આવેલું ગીતા મંદિર. તો તમને કેવું લાગ્યું ગીતા મંદિર કોમેન્ટ બોક્સમાં મને કહેજો. તો આપણે જઈએ છીએ આગળ, હજી 2 મંદિર છે તેના દર્શન કરવા માટે. તો આવો એટલે ચંપલ તમે આગળ જ ઉતારીને આવજો. અહીં જોઈ લો આખો ધૂળવાળો રસ્તો છે, એટલે ધ્યાન રાખીને હાલવું. ને આખા ઝાડથી ભરેલું છે. ને અહીંયા સરસ મજાનું પાણી છે. અને નદી કહેવાય કે દરિયો કહેવાય, લગભગ દરિયાની જે વેળ આવતી છે એ પાણી અહીંયા આવતું હશે મિત્રો. તો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી અહીંયા ભરેલું છે તે. ને એકદમ શાંત વાતાવરણ છે આ જગ્યાએ. તો તમે જોઈ લો મિત્રો, કેવો મસ્તીનો નજારો છે ગીતા મંદિરનો, તે તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે હજી જે બીજા 2 મંદિર જોવાના બાકી છે તેને આપણે દર્શન કરી આવી. સરસ મજાના મંદિર છે. અને એક તો આખું પૌરાણિક મંદિર હોય એવું જ મને અહીંથી દેખાતું હોય છે. તો હું તમને દર્શન કરાવી દઉં. કયું મંદિર છે, શેના મંદિર છે, 2 મંદિરના દર્શન કરશું. ને બીજું એક વસ્તુ છે તેને શું કહેવામાં આવે છે તે આપણને ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો, તે પણ હું તમને દેખાડી દઈશ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હવે હર હર મહાદેવ મંદિર પાસે. તો જોઈ લો મિત્રો, આને શું કહેવાય તે આપણને ખબર નથી. તો તમને પહેલાં હું દેખાડી દઉં. જોઈ લો, અહીંયા 2 પથ્થર રાખવામાં આવેલા છે, ત્રિશુલ દોરેલું છે. જેની નિશાની છે તે કાંઈ આપણને ખબર નથી. કદાચ તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે આ શું છે. નારિયેલ વધેરવાનું છે કે બીજું કંઈક છે, કેમ કે અહીંયા પાણી બધું ઢોરેલું છે. ને આવડું આ મંદિર છે હર મહાદેવ. લગભગ મંદિર ખુલ્લું છે કે બંધ ખબર નહીં, પણ તમે જોઈ લો મંદિરનો નજારો. તો તમને અહીંથી બહારથી જ દર્શન કરાવી દઉં છું મહાદેવને. તો તમે દર્શન કરી શકો છો ભગવાન ભોળિયાનાથના, જેવા સરસ મજાના બિરાજમાન છે તે. તો કંઈક આવું મંદિર છે આવડું આ. ને હવે એક મેઇન મંદિર જે આવે છે
આ બધા મંદિરમાંનું એક સરસ મજાનું મંદિર છે, તેના દર્શન હું તમને કરાવું. કેમ કે ભીમનાથ મહાદેવ જે કહેવામાં આવે છે તે મંદિરે આપણે પહોંચી ગયા છીએ મિત્રો. આવડું આ છે ભીમનાથ મહાદેવ મંદિર. મિત્રો તમે જોઈ શકો છો મંદિરની કારીગરી કેટલા વર્ષો જૂની છે. સૌથી જૂનામાં જૂનું મંદિર હોય તો મને આવડું આ જ મંદિર લાગે છે, ભીમનાથ મહાદેવ મંદિર. ને જૂનામાં જૂનો જે વડલો કહેવામાં આવે તે વડલો પણ આ જ લાગે છે. ને એકદમ કાયદેસર પૌરાણિક મંદિર જેવું હોય, વર્ષો જૂનું મંદિર, તેવો નજારો છે ભીમનાથ મહાદેવજીના મંદિરનો. તો ચાલો આપણે ભીમનાથ મહાદેવજીના મંદિરની અંદર જઈને તમને હું દર્શન કરાવી દઉં મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ભીમનાથજી મહાદેવ. તો તમે દર્શન કરી લ્યો ભીમનાથજી મહાદેવને. કેમ કે અહીંયા લોક મારેલો છે એટલે આપણે અંદર જઈ ન શકતા મિત્રો, પણ આપણો હાથ અંદર વયો જતો હતો. તમે લાવ વ્યવસ્થિત તમને દર્શન કરાવી દો ભીમનાથ મહાદેવજીના. અંદર હાથ નાખીને આપણે ભગવાન મહાદેવનો વિડીયો બનાવ્યો છે મિત્રો. તો તમે જોઈ લો કેવડી મોટી શિવલિંગ અહીંયા બિરાજમાન છે ભીમનાથ મહાદેવની. તો તમે જોઈ શકો છો મિત્રો. જોઈ લો મિત્રો, આખું મંદિર પૌરાણિક મંદિર હોય એવું લાગે છે મિત્રો. જોઈ લો એકદમ જૂનવાણી ટાઈપનું મંદિર છે. તો તમે જોઈ શકો છો આખું મંદિર જર્જરિત હાલતમાં છે. કદાચ એના હિસાબે મંદિર બંધ રાખવામાં આવેલું હશે મિત્રો. તો તમે જોઈ લો આ છે ભીમનાથ મહાદેવજીનું મંદિર. કેવું સરસ મજાનું મંદિર છે તે તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો, છેલ્લી વાર દર્શન કરી લો ભગવાન ભોળિયાનાથના, કેવા સરસ મજાના દેખાય છે તે. ને અહીંથી એક બીજો એક આ રસ્તો જાય છે. હવે કઈ બાજુ રસ્તો જતો હોય આમ તે આપણને ખબર નથી. કદાચ સાધુ મહારાજની જગ્યાએ રસ્તો જતો હશે. લગભગ ત્યાં કાંઈ મંદિર કેવું કંઈ દેખાતું નથી એટલે આપણે ત્યાં જતા નથી. એટલે ગીતા મંદિરથી આવો એટલે આખો નજારો અહીં લગી તમારે ચાલીને આવવું જોઈશે મિત્રો. ને મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું કટ. મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. તે લગી રજા આપો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો મિત્રો. જોઈ લો પરસેવો રેબઝેબ થઈ ગયો, કેમ કે બપોરનો ટાઈમ છે અને ગરમી વધારે છે. સારું મિત્રો, તો અહીંયા કોણ દર્શન કરવા આવ્યું હતું તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને હજી કોણ દર્શન કરવાનું બાકી છે તે પણ જણાવજો. અને ચોક્કસ જ્યારે તમે સોમનાથ દર્શન કરવા આવો તો એકવાર ગીતા મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મિત્રો. બસ વિડીયોમાં તો ખાલી આટલું જ. તો બોલો મહાદેવ, હર 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 મહાદેવ.